તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો સવારે વહેલા 6 વાગે ઉઠ્યા હતા, ઉઠીને રનિંગ કરવા જતા, કસરત કરવા જતા, દૂધ ભરાવા જતા અને ઓકે નાહી ધોઈને ફ્રેશ રેડી હવે થયા છીએ. બાકી મિત્રો ડીગું ઉઠી ગયું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. મિત્રો ચા પીધો, ચા પીધો, નાસ્તો કર્યો, મિત્રો ચા પીધો. એ રીકુ બતાવજે શું થાય, બતાવજે કોને લાવજે. આહા આહા, લાવ હું કરું, લે એમને એમ રાખજે, મસ્ત લાગે. અલ્યા એ અલ્યા પકડી પાડે નહીં. ટાટા. મિત્રો ડીગીને મુંડિયાનું મસ્ત પહેરી દીધું છે. બાકી તો ઘરમાં ચા અને નાસ્તો રેડી થયો છે, જોઈએ અને પછી ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો રોટલી તૈયાર થઈ જાય છે ગરમા ગરમ. મુંડિયાની મમ્મી બહાર વાહણ ગાવા જતી રહી અને ચા હતો, મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 9:30, ઘેરના ઘેર છીએ. મનારી હા શેવડો શેવડો એવડો મોટો ઉંદેરો હોય રોડ ઉપર? સાચી વાત હે. ગપ્પો મારે ડીગી, ગપ્પો મારે ભાઈ. આહા બાલી તું હું આપણે બધા સારવાર છીએ. બાકી તો મિત્રો મરચીનો મરચો જબરજસ્ત આવે છે. સારું હેડો, તો નાસ્તો તૈયાર થાય એટલે પછી હાલવા જઈએ હો. તો મિત્રો અત્યારે 10 વાગ્યા છે અને નાસ્તો લઈને આવ્યા છીએ ડીગીને 2 જણા બંને નાસ્તો કરાવવા માટે. વેકન સાલ લેવાનું કામકાજ ચાલુ. બાકી આપણે ચશ્મા પહેરી દીધા કારણ કે રાયડોના લીધે મોલો જબરજસ્ત ઉડે અને એ મોલો મિત્રો વસવામાં પડે એટલે પછી વસો લાલ ચોર થઈ જાય છે, એટલે ચશ્મા બસમાં પહેરીને નીકળે છે. બાકી હવે રાયડા પાકવાની તૈયારીમાં છે, સિઝન પૂરી થવા આવી રાયડાની. મિત્રોમાં બોનવાય સાલ લે છે, ડીગીને 2 જણા નાસ્તો કરવા બેઠા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને હવે આવ્યા છીએ જંત્રાલથી ઘેર. નાસ્તો હાલવા ગયા હતા, નાસ્તો હાલીને પછી જંત્રાલ ગયા હતા. મિત્રો જંત્રાલ એટલા માટે ગયા હતા કે અમારે શાકભાજી ખૂટ્યું છે. પેલા શાકભાજીવાળા ભાઈ જે આવતા કે હમણાંથી અઠવાડિયા 10 દાડાથી આવ્યા નહીં, તો હું જતો જંત્રાલ શાકભાજી લેવા માટે તો લઈને આવ્યો છું. મિત્રો ભેંડા લાવ્યો, બટેકા, ડુંગળી, ડેટો, ગિલોડી અને મિત્રો બીજી એક વસ્તુ મને ખાસ ગમી જઈ હતી, ચેણાના પોપટા. તો 500 જેવા એ લાવે છે. તો ડીગીને બધા hodને શેકીને ખાશું કાં તો શાક બનાવશું. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આજ આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમને. ડુંગળી હુકી મિત્રો શાક છે, છાશ તૈયાર છે. બાકી શાકભાજી લેવા જતા એના હાથે જો કેટલી બધી કોથમીર આલી, એક પેટો એવો રહી ગયો બોલમાં. બાકી તો મિત્રો આપણો થોડું કોમ છે. આજ સવારે નવી ચેનલના શૂટિંગમાં નહોતા જાય, લગભગ આજ જોગમાં ટાઈગરના શૂટિંગમાં નથી જવાનું, સેટિંગ નથી. મિત્રો આપણો થોડું ઘણું કોમ છે, છેલ્લા કોમે પૂરું કરી આવીએ. અને આ બાજુ મિત્રો રોટલા કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મને મમ્મી રોટલા કરે છે, મારા જેટલા તો લગભગ થઈ જ ગયા થયા ને. તો મિત્રો મસ્ત જમી લઈએ, જમીન પછી જઈએ બેંકમાં, થોડું કોમ છે તો મળશું આગળ, તમે બન્યા રહેજો. મિત્રો અત્યારે વાગ્યો છે 1. હવે હાલ તો બાપા સીતારામવાળી ચોકડી નહીં ને બાય બાય ટાટા કરી અને બાઇક લઈને આવીએ છીએ આપણી ચોકડી વલ્લા. મિત્રો જ્યાં હતા બેંકમાં
બેંકનું કામકાજ પૂરું કરી અને હવે આવ્યા છીએ જોઈએ. બાકી તો મિત્રો થોડું કામ છે તો બહાર જવાનું છે એટલા માટે વાટ જોઈ રહ્યા છીએ. એક ભાઈબંધની ગાડી આવે છે તો ગાડી રિપેર કરાવવા જવાનું છે. હવે જોઈએ કેવો મેળ આવે તો મસ્ત વિડીયોમાં બન્યા રહો. આગળ જે કરવાનું છે કહેતા રહીશું અને બતાવતા રહીશું. મિત્રો ગાડી લઈને નીકળી જાય છીએ વડનગર બહાર નીકળી જાય પછી યાદ આવ્યું કે અમારે ગાડીનો કટ બનાવવાનો છે. બખો ભંગારીઓ અમારે અને પાછળ કોણ છે જરા કમેન્ટ કરજો ઓળખતા હોય તો. બધા ભૂલી જાય મિત્રો મને નહીં ભૂલ્યા તને તો બધા યાદ કરી દીધી. કહું ભંગો છે આપણે આજે પેલી ઉપલબ્ધ જેરી અટલાઈ ના તો રણુજા જવા વાળી બીજી લાગે છે બીજી ટુરિસ્ટ. બાકી તો મિત્રો મસ્ત બન્યા રહો. જીગો આવે છે. જીગા ઉતરણ કેવી કરી ગઈ મજા આવી છે. સરસ કરી એકદમ તૈયાર અમાર પણ નહીં. હમણાંથી મમ્મા ઘેર તો આવ્યો નહીં. ટાઈમ નહીં મળતો ગાઈસ મને આપવાનો. ગાઈસ બેસો વધારી છે. જીગાઈ બેસો વધારી એટલે એને ટાઈમ નહીં મળતો. મમ્મા ઘેર આવે. બાકી હવે તો લગન થઈ ગયો ને. હા એટલે જીગોના કા આપણા ઘેર જ ને મોટો થયેલો હા. મિત્રો હવે જઈએ આગળ અને મળીએ. મારો હું લગભગ હતો ને એક વર્ષથી ત્યાંથી અમે ભીમરા બહાર રહીએ છીએ. જીગો નેનો હતો ત્યાંનો આપણા ઘેર જ મોટો થયો. મિત્રો જીગો તો ખાટલો મૂકી ગયો હતો અને પોતાની જગ્યા ના હોય તો અમે આવ્યા છીએ સુંઢિયા બેટલીપુરા. સુંઢિયા બેટલીપુરા હા બેટલીપુરા આવ્યા છીએ મિત્રો ગાડીના બાટલાનું ટેસ્ટિંગ કરાવવા માટે. તો સેફટી જરૂરી છે ગાઈસ. ઓયકણીઓ વગડા વચ્ચો એકદમ વગડા વચ્ચો વચ્ચે ખાટલો છે. તમે જીગોન 2 જણા આરામ કરીએ છીએ અને તે ઓકણીઓ ગાડી ઓકે કરવાનું કામકાજ ચાલુ છે. બાકી તો જગ્યા જોઈ લે આવી શકો ક્ષેત્રોના વચ્ચે. મિત્રો ત્યાં પેલા ભાઈની ગાડીનું ટેસ્ટિંગ થાય છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને બપોરે 1-1.5 વાગે આવ્યા હતા અને હવે બધું ઓકે થયું છે. ગાડીનું સિલિન્ડર રેડી મસ્ત ફરી રીચેકિંગ કરી અને ઓકે કરીને હાલી દીધું અમને. બાકી અમે તો બેઠા બેઠા ખૂબ કંટાળી ગયા હતા. જીગો તો જો પાછળ આરામ મૂકો છે. હા તને નાસ્તો કરાવો હે ને સારી જગ્યાએ છીએ વડનગર ને. જીગાર સારો નાસ્તો વાસ્તો હોય તો શોખ કરાવીએ. બાકી કોમ સારું હતું બહુ મસ્ત થઈ ગયું નહીં. સરસ કોમ થઈ ગયું. સરસ કોમ હતું. તો મિત્રો હવે જઈએ વડનગર જઈ નાસ્તો બાસ્તો કરવાનો થાય તો તમને કરાવીએ બતાવીએ. તો મિત્રો 4:30 વાગ્યા છે. આવું પહોંચ્યા છીએ વડનગર. ગેસ નખાવાનું ચાલુ છે મારે. એલો પપ્પો ગેસ નખાવા. અમે તો છીએ વડનગર વિસનગર હાઈવે ઉપર. મિત્રો હવે જઈએ છીએ પછી જીગોન બધા ચા પીવા. જીગાન લાગી છે ભૂખ. જીગાન નાસ્તો કરવો છે તો જતાઈએ. જીગો હાલ ઊંઘમાંથી ઉઠાડ્યો તો ચા નાસ્તો કરાવ્યો. કંટાળી ગયો બંકો. કંટાળો આવ્યો જીગા ઠંડી તું ઊંઘીને ઉઠે ને એટલે બરોબર. આ બધું હારે પણ બધું દબાઈ ગયું. અરે હવે બધું દાળનું બધું કમ્પ્લીટ કાપી નાખ્યું. મોટો આવ્યો પણ સીધો અંબાજી વાળો. કે હાલ અંબાજી વાળો કયો કે હાલ અંબાજી વાળો સીધું મોટો આવ્યો. તો મિત્રો હવે ચા પોણી કરીએ એટલે મળીએ. તો મિત્રો આવી જાય છીએ ઉપસરપંચની ચા પીવા. જીકોન બધા ગોળની ચા આવે ખૂબ મજા આવે. જીકો તો પાછો કે મારે તો કુલ્લડ ચા પીવી એટલે હું કુલ્લડમાં એટલી બધી મજા આવે. સાચી વાત છે. તો મિત્રો ચા પી લઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી નીકળી જઈએ ઘેર. થોડું કોમ છે હજી પૂરું કરી દઈએ. તો મિત્રો જીગાનું ઉપસરપંચની ચાથી પેટ ના ભરવાનું. મને કે મારે ટીકડી ગોટા ખાવા ને સૌરાષ્ટ્રના ફેમસ વણેલા ગોટિયા ખાવા. તો પાછો એ નાસ્તો કરવા માટે આવી ગયો. ટ્રાય કરજો મિત્રો. આપણે તો ઓછું ખાઈએ બહારનું. જીગા માટે લઈ આવ્યા સ્પેશિયલ.
તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને મસ્ત અંધારું થવા આવી ગયું છે અને થોડું ઘેર વસ્તુ લાવવાનું તો લાવી દીધું છે. હવે ઘેર પહોંચવા ગયા છીએ. બાકી તો હજી જંતરાલ જઈએ છીએ અને જંતરાલ જય ગોગાઈ જઈ થોડું કોમસાઈ પૂરું કરી અને મૂકી અને પછી આવીશું. બાકી તો મજા આવી રહ્યા આખો દાડો ફરે તે જીગાને રવાના કર્યો, જીગોઈના ઘેર ગયો અને આપણે મિત્રો આપણા ઘેર આવતા રહ્યા અને આપણે હજી ઘેર જઈ અને દૂધ ભરાવાઈ જવાનું છે. તો મિત્રો મસ્ત વિડીયોમાં બન્યા રહો. હવે ઘેર જઈ અને મળીએ. ચોકલેટ લાવ્યો હું બકા ચોકલેટ. તો મિત્રો હવે ઘેર આવ્યા છીએ. અત્યારે વાગી જશે લગભગ 6:30. આ લેટ પડી જાય છે. હવે કણ રોધવાનું કામકાજ ચાલુ છે. હા હે ના એ ફેવરેટ નહીં. હવે નાખવા માટે જ લાવ્યો. બાકી તો મિત્રો દૂધની બહેરી રેડી થઈ જાય છે અને આપણે લેટ પડી જાય છીએ. વાંધો નહીં, પછી ટાઈમ છે તો પહેલાં દૂધ ભરાઈ આવીએ. ચક્કુબેન દૂધ લઈને તૈયાર થઈ ગયો છે અને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે 8 વાગી જશે. દૂધ ભરીને તો વહેલા ઘેર આવી ગયા હતા. મિત્રો ડૉક્ટર સાહેબ આવ્યા હતા તો 2-3 ભેંસો ચેક કરાવવાની હતી. મસ્ત ચેક કરાવી દીધી. બાકી તો મુન્યાના સ્કૂલમાં શું બનાવવાનું મને અત્યારે બીજો બનાવવાનો હે. બાકી મિત્રો શેણા લાયા હતા સવારે તો અત્યારે શેકી કાઢ્યા. મુન્યાને તો આવડ્યું છે મસ્ત બનાવતા આવડે ને પતંગ. ડીગી શું જઈ. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, શાકનું બનાવ્યું છે. જોઈએ મિત્રો શાક છે એમાં ચણા ડુંગળી. તો મિત્રો ચણા અને ડુંગળીનું મિક્સ રસાવાળું શાક છે. ખીચડી છે, દૂધ છે. તો મિત્રો બધા સહપરિવાર ભેગો થઈ અને મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. બાકી તો મિત્રો ઠંડી જ છે. જો ભાઈ જો ઘણી જગ્યા છે. રોડની સાઈડમાં ઊભા રહે છે તો ટિકિટ મળે છે. બાકી તો મિત્રો જમીન આવી જાય છીએ. ઠંડી ફૂલ છે તો તાપ ફળગાવ્યો છે રિંકેશ બધે પણ એ બધા એડિટિંગ કરે છે એટલે આપણે થોડાક દૂર આવ્યા અને મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક કરજો, શેર કરજો. મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.